सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। हरिओम प्रभुजी। આપણે નારદ ભક્તિ દર્શન એનું થોડું આગળ થઈ ગયેલું રિવિઝન લઈએ છીએ. સવારના વર્ગમાં 21મા સૂત્ર સુધીની વાત આપણે થઈ છે. 21મું સૂત્ર એવું છે, નારદજીએ પહેલા 3 મહાત્માઓના અભિપ્રાય આવે છે કે ભક્તિની દ્રઢતા એટલે શું. ત્યાર પછી જો તમને ખાતરી થાય કે તમારી ભક્તિ દ્રઢ થઈ ગઈ છે તો તમે સંસ્કૃતિનું કામ કરો, લોકરક્ષાનું કામ કરો, એટલે કે વૈદિક અને લૌકિક બંને જાતની સેવા, શાસ્ત્રનું રક્ષણ અને લૌકિક મર્યાદાના રક્ષણ માટેનું કામ તમે કરી શકો. અન્યથા પાતિત્ય એવું સ્પષ્ટ કહે છે અલગથી સૂત્રમાં, નહીતર પતન થશે. પતન થશે એટલે તમે તમારા રાહથી પથથી ભ્રષ્ટ થઈ જશો, ભટકી જશો. આપણે કહીએ છીએ ને કે આવ્યા હતા મળવાનું, બેસી ગયા દોડવા, આવું થઈ જશે. જ્યાં પહોંચવું છે, આપણું મુખ્ય જે લક્ષ્ય છે પરમની પ્રાપ્તિ, એ અટકી પડશે. એટલે જો તમારી નિષ્ઠા થઈ હોય, દ્રઢતા એટલે નિષ્ઠા બરોબર પાકી થઈ ગઈ હોય તો પછી તમે ગમે તે કરો, કશો વાંધો નથી. તો પ્રશ્ન થાય છે કે ભાઈ હવે ભક્તિમાં એટલે પરમાત્મામાં નિષ્ઠા થઈ એ ખબર કેમ પડે? તો કે ભાઈ આ 3 મહાત્માઓએ પોતપોતાની રીતે વ્યાખ્યા આપી છે દ્રઢતા માટેની. એ પ્રમાણે જો હોય તો જીવનમાં દ્રઢતા થઈ ગઈ છે એમ માનવું. પહેલી વ્યાખ્યા છે પારાશર્ય એટલે વેદવ્યાસની, પરાશર મુનિના પુત્ર વેદવ્યાસની વ્યાખ્યા છે 16મા સૂત્રમાં. એમાં કહ્યું કે પૂજા વિશ્વ અનુરાગ, પૂજા આદિમાં, આદિ એટલે વગેરે, પૂજા વગેરેમાં એટલે પૂજા ભેગી સેવા પણ આવે. સેવા પૂજામાં જો તમારો અનુરાગ હોય એટલે ખૂબ પ્રેમ હોય પૂજા સેવામાં, તો સમજવું તમારી ભક્તિ, તમારી નિષ્ઠા પાકી થઈ છે. મંદિર પ્રત્યે આપણને નિષ્ઠા હોય, ભગવાન પ્રત્યે નિષ્ઠા હોય, ભગવાનની પૂજામાં નિષ્ઠા હોય, મંદિરની સેવા ચાકરી એટલે સાફ સફાઈ, બાગ બગીચો એ બધામાં આપણને રસ હોય, તો સમજવું કે મને ભગવાનની ભક્તિમાં રસ છે, એમાં મારી નિષ્ઠા છે. એવું વ્યાસજીએ પોતાના સૂત્રમાં કહેલું છે. એ વાત થઈ પૂજા સેવા શેનાથી થાય? હાથથી, કર્મેન્દ્રિયોની. કર્મેન્દ્રિય પ્રધાન એને સૂત્ર આપ્યું. એટલે ગર્ગાચાર્ય છે એ જ્ઞાનેન્દ્રિય પ્રધાન સૂત્ર આપે છે. એ કહે છે કે કથાદિ શું, હવે પૂજા સેવામાં રસ હોય, એ રસ તો મને ક્યારે હોય? હું એનું કંઈક મહત્વ જાણું તો મને સેવા કરવામાં રસ પડે ને. રસ્તે તો ઘણા બધા સાધુ સંતો નીકળતા હોય, આવ્યા હોય, પણ આપણે એની સેવામાં લાગી નથી જતા. પણ ખબર પડે કે આ તો બહુ મોટા મહાત્મા છે, બહુ મોટા જ્ઞાની છે, અદ્ભુત છે, તો આપણે આમ તત્પર રહીએ એની સેવા કરવા માટે. રહીએ કે નહીં? આવું થાય. દરેકના જીવનમાં આવું બનેલું હોય છે. હું પણ પૂર્વાશ્રમમાં જ્યારે હતો, કોલેજ કાળની વાત કરું છું, આ પ્રવાહમાં સાધનામાં નહોતો આવ્યો એ વખતે મને યાદ છે કે હું 40 કે 42 વર્ષ સુધી મેં કોઈને પ્રણામ નહોતા કર્યા. આમાં એક તુમાખી ભરેલી હોય ને કે આ મહાત્માઓ છે ને એ તો બધા નકામા છે, માથે પડેલા છે, સમાજ ઉપર ભારરૂપ છે, આવા હટ્ટાકટ્ટા થઈને હરામનું ખાય છે, કામ તો કંઈ કરતા નથી, કામ ધંધો કરવો જોઈએ ને, કમાઈને ખાઓ. એટલે કોઈ મહાત્માને અને બોલે છે જુદું, એનું જીવન જુઓ તો જુદું હોય છે, અને આવું અત્યારે જોવા મળે છે. એવું નથી મળતું, એવું નથી. એટલે એવું એક મનમાં હોય આપણે. પણ
એ વખતે લગભગ 42-43 વર્ષની ઉંમરે એક મહાત્મા મારા જીવનમાં આવ્યા એટલે મારા મિત્ર ત્યાં આવ્યા હતા અને હું ત્યાં ગયો. અમે ચર્ચાઓ કરી, સત્સંગ કર્યા, મારા એટલે પ્રશ્નો હતા એને પૂછ્યા. મને લાગ્યું મહાત્મા તો કંઈક ઠીક છે. બીજે દિવસે પાછો ગયો, પાછી ચર્ચા કરી, પાછા પ્રશ્નોત્તર થઈ 1-2 કલાક સુધી. મને એમ થયું નાના મહાત્મા ખરેખર જ બહુ સારા છે. તોય હજી મન નથી થતું પ્રણામ કરવાનું. ત્રીજે દિવસે ગયો, 2 કલાક એની આરે ચર્ચા કરી, બધો સત્સંગ કર્યા. પછી મને એમ થયું કે ના આ મહાત્મા વાસ્તવમાં સાચા મહાત્મા છે. પછી મેં દંડવત પ્રણામ પહેલી વખત જિંદગીમાં એ વખતે એ મહાત્માને કે એનું નામ હતું સ્વામી રામતીર્થ, દ્વારકામાં હતા. એ અત્યારે તો નથી, એનું શરીર છૂટી ગયું. એનો ઘણો ફાળો છે મારા આ જીવન માટેનો, આ માર્ગે જવા માટે. ખૂબ અમે પછી તો સત્સંગ કર્યો. દર મહિને 1.5 મહિને મારે ત્યાં આવતા, મારી કુટિયામાં મારી સાથે જ રોકાતા 8-8 દિવસ સુધી, અને અમે સત્સંગ કરતા. એટલે ક્યારે મને ઈચ્છા થઈ પ્રણામ કરવાની, એનું મહત્ત્વ જાણ્યું તો ને, તો કે તમે સેવા પૂજા કરો, સેવા પૂજામાં તમારો પ્રેમ થાય ક્યારે? જો તમને એના મહત્ત્વ વિશે, એના મહાત્મ્ય વિશે તમને ખબર પડે કે હા આ તો બહુ ઉત્કૃષ્ટ વસ્તુ છે, તો ભગવાનનું મહત્ત્વ જાણવા માટે શું કરવાનું? કથા આદિ શું? કથા વાર્તા. તમે કથા સાંભળો તો ખબર પડે ભગવાને કેવી કેવી લીલાઓ કરી છે, કેવા કેવા કાર્યો કર્યા છે, કેવા કેવા લોકોના ઉદ્ધાર કર્યા છે. ભગવાન સંહાર નથી કરતા. જોજો તમે ભાગવત વાંચો કે ભગવાને ફલાણાને મારી નાખ્યો, એનો સંહાર કરી નાખ્યો, એવું ભાગ્ય જ લખેલું આવે. અને એ લખ્યું હોય તો મારા તમારા જેવા જેને લખ્યું હોય એણે લખ્યું. ભાગવત ઓરિજિનલમાં તો એવું લખ્યું છે એનો ઉદ્ધાર કર્યો, શિશુપાળનો ઉદ્ધાર કર્યો છે, સમજી ગયો. એટલે ભગવાન ઉદ્ધાર કરે છે. તો આવું સાંભળીએ કે આવા પાપીઓનો ઉદ્ધાર કરે છે, ગીધ જેવા પશુઓ પક્ષીઓનો ઉદ્ધાર કરે છે, પેલો કેવટ છે ભીલ, પેલો નાવ હલાવવાળો, એને મિત્ર બનાવે છે. ભગવાન તો બધાને ગળે વળગાડે છે. આવા મહાન ભગવાન છે તો વાંધો નહીં. હવે આપણે ભલે પાપી હોય તો એ ચિંતા નથી, ભગવાન આપણને સ્વીકારશે. આવું આપણને થાય તો આપણે એની સેવા પૂજામાં રસ લઈએ. અનુરાગ ક્યારે થાય? એના મહાત્મ્ય વિશે ખબર પડે તો. અને મહાત્મ્ય વિશે ખબર પડે અને સામાન્ય સંસારમાં પણ મહત્ત્વ જાણીએ ને તો જ પ્રેમ થાય, નહીં તો પ્રેમ નથી થતો. એક કોલેજની અંદર દીકરા દીકરીઓ ભણતા હોય પ્રેમ થઈ જાય. શું કામે? ખબર પડે કે આ મોટા બાપનો દીકરો છે તો પ્રેમ થાય. બહુ સુંદર છે તો પ્રેમ થાય. એમાં કાંઈક વિશેષતા હોય, બહુ હોશિયાર છે, પહેલો નંબર જ આવે, ગોલ્ડ મેડાલિસ્ટ છે તો પ્રેમ થાય. એને બધા ચાહે, બધા પરિવારના આખી કોલેજના તમામ બાળકો એને ચાહતા હોય. તો એનું કંઈક મહત્ત્વ હોય તો આ વસ્તુ બને. એ મહત્ત્વ જાણીએ તો ખબર પડે ને. એ ભલે એને ખબર હોય કે ન હોય એનું શું મહત્ત્વ છે, પણ બીજાને ખબર પડવી જોઈએ. એ પાછળથી ખબર પડે હોય એવું થાય. હું કોલેજમાં ભણતો ત્યારે કોલેજ છૂટી ગયા પછી 2 વર્ષ પછી થોડાક છોકરાઓ મને મળવા માટે આવ્યા ત્યાં રાજકોટમાં. પૂછતા એ કે અમે કુંડલિયા કોલેજમાં ભણીએ છીએ. હા બોલો, શું મારું શું કામ કર્યું? મેં તો કોલેજ પૂરી કરી દીધી અને 2 વર્ષ થઈ ગયા, હવે તો મારું એમ હમણાં પૂરું થશે. કે નહીં, હજી અમારા પાંડે સાહેબ હતા, યુપીના હતા, હિન્દીના. કે હજી બોર્ડ ઉપર તમારા નામથી ઉદાહરણ લખે છે. વ્યાકરણ હોય તો આમ નામ લખે, ફલાણા ભાઈએ ચા પીધી, ફલાણા બેને ચા બનાવી, કયો કાર છે, કયું ફલાણા. તો અમને એમ થયું સ્વામી સાહેબ તમે આ દર વખતે એક જ નામ કેમ લખો છો? એટલે એને તમારા વિશે વાત કરી, એટલે અમે તમને મળવા આવ્યા. વિચાર કરો, 2 વર્ષ પછી કોઈ આપણને મળવા આવે ત્યારે આપણને ખબર પડે કે આપણું કંઈક મહત્ત્વ હતું. એટલે ભીખપત્રો બધું કરતો હું એ વખતે, ઘણું બધું પ્રવૃત્તિ કરતો, ગઝલો લખતો, આ બધું ચાલતું. કોલેજમાં તો એવું જ હોય ને, બીજું શું હોય. પણ એ વખતે એ બાળકોને એનું મહત્ત્વ હોય. એટલે મહાત્મ્ય વિશે જાણીએ તો કોઈના માટે પ્રેમ થાય આપણને. તો કથા વાર્તા તમે સાંભળો ભગવાનની, તમારી જ્ઞાનેન્દ્રિયો કામે લાગે તો કર્મેન્દ્રિયો કંઈક આગળ ચાલે. હું જોઉં સરસ મજાનું ફૂલ જોઉં તો મને થાય કે આ મારા ભગવાન માટે લઈ જવું છે, તો મારા પગ ચાલીને ત્યાં જઈએ. એટલે ગર્ગાચાર્ય કહે છે કે સેવા પૂજામાં અનુરાગ હોય તો બરાબર છે, પ્લસ એના મહાત્મ્ય વિશે માહિતી હોવી જોઈએ. ને એના માટે કથા વાર્તામાં જો તમને અનુરાગ હોય તો તમને ભક્તિમાં દ્રઢતા થઈ છે એમ માની શકાય. એટલે આગળનું પ્લસ આ, ખાલી આ એક જ નહીં. હવે ત્રીજા મહાત્મા છે એ કહે છે આત્મરતીય અવિરોધેનથી શાંડિલ્ય. શાંડિલ્ય ઋષિ શું કહે છે કે તમારી બેની વાત સાચી છે, પણ આત્મરતિનું અવિરોધી હોવું જોઈએ. આત્મરતિ એટલે પરમાત્મા સાથે મારું અનુસંધાન જળવાઈ રહે, એમાં કાંઈ વિક્ષેપ ન કરતું હોય તો કથા સાંભળવા માંગતો નથી. કથા સાંભળવા જાય, શું કામ જાઓ છો ભાઈ? અરે તમે આવું મજા આવશે, કેવો શણગાર કર્યો. તો શણગાર તમને ખેંચે છે ને કે ભગવાન ખેંચે છે? અરે ત્યાં તો કેવો પ્રસાદ, આપણા પડિયા ભરી ભરીને પ્રસાદ મળતા હોય છે, અને શીરો અને બધું મળતું. પ્રસાદ તમે જુઓ એટલે મજા આવી જાય. તમે આવો એકવાર
તો પ્રસાદ આપણને ખેંચે. અરે મહાત્મા કેવા સરસ છે, પેલા વક્તા જે હોય એ કથાકાર એવા સરસ ભજનો ગાય છે, સંગીતની મંડળી આખી બેઠી છે, આમ લલકારતા આપણે બધા રાજી થઈ જાય, યાર જોડાઈએ. એમાં મજા આવે છે કે ભગવાનમાં મજા આવે? જો પ્રધાનતા શેની છે આપણા જીવનમાં, મહત્વ શેનું છે? આ બધી જ વસ્તુઓ તમારા આત્માના અનુસંધાનને અવરોધે છે. ભલે એક ક્ષણ પૂરતી અભિમુખ થવા પૂરતી એની જરૂર છે કે આપણે કથા પ્રત્યે અભિમુખ થઈએ એટલા પૂરતી જરૂર છે, નથી જરૂર એવું નથી, પણ માત્ર એ જ આપણા માટે મહત્વનું બની જાય. મહાત્મા કેવું સરસ બોલે છે, આમ તમને એમ કંઈક સાંભળતા જ રહીએ, એનો સ્વર સરસ છે. એટલા માટે જાઉં છું કે જેની વાત થાય છે એ ભગવાન ઉત્કૃષ્ટ છે, એ મને ખેંચે છે, એના પ્રત્યે તરફની મને લાગણી છે. ગયા વખતે કઈ કંઈક આપણે વાતચીત કરું, સવારે થઈ હતી કે કાલ સાંજે થઈ હતી, સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. કથામાં જો આ વાત આવતી હોય તો આખું ભજન ગાય અને ઓલાય ગાય, આપણે બધા આમ કરીએ, આંખમાં આંસુ આવે છે આ બધા સાંભળીને. હે ભગવાન, તું રાખે એમ રહીશું, તારી તો કેવી કરુણ કૃપા છે, તારી તો કેવી અનંત કૃપા છે, અમારી કોઈ લાયકાત નથી, અમારું કોઈ અધિકારીત્વ નથી, છતાં તે અમારી કેટલી કાળજી રાખી. આવો ભાવ જાગે છે? નથી જાગતો. આપણને તો મજા આવે છે, મનોરંજન થાય છે. જો કથાકારો છે એ એક બે વાક્ય એક બે કડી ગાઈને મૂકી નથી દેતા, એને બરોબર લડાવે અને એટલું લાંબુ ભજન કરે, ખરેખર 5 મિનિટે ન થાય, 3 મિનિટમાં ભજન પૂરું થાય એમ હોય, એને બદલે 15 મિનિટ સુધી ચાલે. લોકો ઊભા થાય, નાચે, એને મજા આવે, સ્ટેજ ઉપર એ બેઠા નાચે. એટલે શું તમને આકર્ષે છે? તમે વિચાર કરો. એ બધી જ વસ્તુઓ તમારા આત્માના અનુસંધાનમાં વિક્ષેપરૂપ છે. જો એમાં અવરોધરૂપ ન હોય તો કથા વાર્તા કે સેવા પૂજામાં તમારો અનુરાગ હોવો એને ભક્તિની દ્રઢતા કહેવાય. પણ જો એ અવરોધરૂપ હોય તો ન કહેવાય. અમારે સેવક જ છે બિચારા, સાચા ભક્ત છે, આ તો એને જે કંઈ પ્રાપ્ત થાય છે એ કૃપાથી. અમારા એક મિત્ર છે, મારા નહીં પણ અમારા હાર્દિકભાઈના મિત્ર છે, એના પપ્પા માતાજીનું એક મંદિર છે, ત્યાં દરરોજ વહેલી સવારે જાય. આપણે રજપૂતનું મંદિર ને આશાપુરામાનું મંદિર રાજકોટમાં બહુ પ્રખ્યાત છે, અને બધું સેવા કરે, મંદિર ખોલે, ધોવે, બધું સાફ કરે, પછી કેટલા બધા નાળિયેરો આવે, મંગળવારે રવિવારે ખાસ કરીને વધારે આવે, એ બધા વધેરે, પછી એનો પ્રસાદ બધાને મળે. તો છેલ્લે તો ઘણું બધું વૈધા હોય, તો આટલું બધું ફાંટ ભરીને પૂજારી એને આપે, લો દાદા તમે લેતા જાઓ ઘરે, બાળકો ખાશે, આટલા જ નાળિયેર લઈ આવે. તો અમારી ઘરે મોકલે, એકદમ લીલા તાજા નાળિયેરના ગોટા અંદરથી કાઢેલા. હવે એ દાદા તો સેવા કરવા માટે જાય છે, પણ એ એના ભેગું જો કોઈ હોય અને એ જોવે કે આટલા બધા નાળિયેર મળે, તો એ બીજા દિવસે એના ભેગા એ જાય કે ચાલો આપણે હું આવું મદદ કરવાની. પણ મદદનો ભાવ ન હોય, ભાવ પેલો જે મળે છે મલીદાર એનો ભાવ, તો એ અવરોધે છે કે તમારી ભક્તિને, તમારા આત્માના અનુસંધાનને અવરોધે છે. પાણી આવે પેલું આખો લોટો ભરીને, મોટો કુંજો ભરીને અમારી ઘરે મોકલાવે નાળિયેરના પાણી, કારણ કે વેસ્ટેજ તો જવા ન દે, બધું સાચવેલું હોય, બધાને છેલ્લે પછી પ્રસાદીમાં દેતા વધે. એ જે સેવકો હોય, એ પૂજારી હોય, એ લોકો લઈ જાય, એનો ઉપયોગ તો કરવાનો, એ આપે આળસ પાળસમાં બધાને, બધું પોતે જ થાય એવું નથી. અમારે ત્યાં મોકલાવે છે. અમે તો કોઈ દિવસ માતાજીના મંદિરે દર્શન કરવા હજી એક વખત ગયો હતો, કોઈ દિવસ જતા નથી, કારણ કે બહુ દૂર પડે, તો એ પ્રસાદ તો ત્યાંથી આવે છે, એટલે એ લોકો મોકલે છે. કહેવાનો અર્થ એ છે કે આ બધી વસ્તુઓ મને લલચાવતી હોય છે. પ્રસાદ છે, ભજન છે, શણગાર છે, સુગંધ છે. મેં પણ વાત કરી હતી કે હું કોલેજમાં ભણતો ત્યારે રામકૃષ્ણ આશ્રમમાં હું દર્શન કરવા માટે જતો, અને એ ત્યારે મંદિર નવું બન્યું નહોતું, એક રૂમની અંદર રામકૃષ્ણ પરમહંસ દેવની મૂર્તિ મૂકેલી હતી. તો સવારે 5 મિનિટનો ટાઈમ હોય, કોલેજ જતા રસ્તામાં આવે એટલે જરા 5 મિનિટ ઉભા રહીને દર્શન કરતા એ થોડું મનને શાંતિ થાય, મને બહુ ગમતું. એટલે હું તો બેસતો ત્યાં, કોઈ ન હોય. ક્યારેક ક્યારેક મને કોલેજનું મોડું થઈ ગયું, એટલી મજા આવતી, શેની મજા આવતી, ત્યાં સુગંધ બહુ સરસ આવતી ફૂલોની, અને પેલી અગરબત્તી ધૂપબત્તી હોય એની, અને ચરણામૃતિ તો એમાંય ખુશ્બુ આવતી હોય. તો ક્યારેક ક્યારેક હું અડધી કલાક બેસી પડું, પછી કોલેજ થોડું મોડું થઈ જાય, પછી દોડવું પડે રિક્ષા ઝડપથી, આજ બહુ મોડું થઈ ગયું. મને ભગવાનનું આકર્ષણ તો હતું એટલે તો જતો, પણ પછી ત્યાં રોકાતો વિશેનું આકર્ષણ હતું, પેલા વાતાવરણ ખુશ્બુદાર, શાંત, સ્વસ્થ વાતાવરણ હતું, મજા આવી ગઈ, બસ એનું હતું. તો એ આત્મરતિ નહોતી, સમજો. પહેલાં શરૂઆત ત્યાંથી હતી, આપણે મંદિર એટલા માટે જ ગયા હતા ભગવાન સાથે જોડાવા માટે, પણ પછી એમાં આ વસ્તુ અવરોધ રૂપે આવી ગઈ.
તો તમારી ભક્તિ દ્રઢ થઈ નથી. બીજી કોઈ વસ્તુ તમને આકર્ષે નહીં, ભલે એનું મહત્વ છે પણ એટલા પૂરતું. પ્રસાદ છે માથે ચડાવીએ, બહુ ભાવપૂર્વક લઈએ, પ્રેમથી લઈએ, અને પ્રસાદ તો દિવ્ય હોય, તો કાંઈ અન્ન ન હોય. જો એક જગ્યાએ આમાં કદાચ આવશે ખરું, ત્યારે ચર્ચા કરીશું કે પ્રસાદને અન્ન સમજવું એ દોષ છે, બહુ મોટો દોષ છે. પ્રસાદને અન્ન ન સમજાય એ રીતે. પેલું શું કહેવાય, મૂર્તિ ભગવાનની હોય એને પથ્થર કે ધાતુ સમજવી એ દોષ છે. એ પથ્થર નથી, એમાં ચૈતન્ય પુરાયેલું છે, એ ચૈતન્ય છે. આપણે એને પ્રણામ કરીએ છીએ, પથ્થરને થોડા પ્રણામ કરીએ છીએ. તો જયપુર જાય તો એ દુકાનમાં કેટલી બધી મૂર્તિઓ, બધા ન પકડી નાખી. ખબર છે કે આ મૂર્તિ નથી, આ તો હજી પથ્થર જ છે. મંદિરમાં આવશે, એમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે, પછી એનું મહત્વ છે. તો એ પણ દોષ છે. એને પથ્થર કે ધાતુ સમજવી એ દોષ છે. અને સદગુરુને મનુષ્ય સમજવા એ સૌથી મોટો દોષ છે. કોઈ પણ મહાત્મા કે તમે મનથી જેને ગુરુ માનેલા હોય, તમે જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતા હોય તો મનુષ્યના જ રૂપમાં ને. ભગવાનની મૂર્તિ હશે તો પથ્થર કે ધાતુના રૂપમાં જ. પણ તમે ધાતુને પગે નથી આપતા, તમે મહાત્માને વંદન નથી કરતા, એને શરણાગત નથી, તમે એના જ્ઞાનને શરણાગત છો. તો એ જ્ઞાન સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. તો આ બધી વસ્તુઓ મારી અંતર્મનથી જળવાઈ રહેવી જોઈએ, એમાં અવરોધ ન થાય. એ રીતે જો તમે કથા, વાર્તા, સેવા, પૂજા કરો, અવરોધ ન થાય એ રીતે, તો તમારી ભક્તિ દ્રઢ થઈ એમ સમજવામાં આવે. નારદજી કે હજી થોડુંક એમાં ઘટે છે, હું થોડુંક ઉમેરું. આ સવારે એમ તો આવી ગયું છે, પણ સવારે અમુક લોકો ન આવ્યો તેનું થોડું રિવિઝન લઈ લઈએ છીએ. નારદે તદ અર્પિત અખિલાચારિતા તદ વિસ્મરણે પરમ વ્યાકુળ. આ ઉપરાંત મારું સમગ્ર જીવન પરમાત્માને અર્પણ હોય, મારા તમામ કાર્યો પરમાત્માને અર્પણ હોય, અને એમાં જો વિક્ષેપ થાય ભગવાનના સ્મરણમાં, તો આકુળ વ્યાકુળ થઈ જવાય. ત્યારે સમજવું કે હવે ભક્તિ દ્રઢ થઈ છે. તો કહે છે કે પણ આવું અખંડ એક રસ તદ અખિલ આચારતા અર્પિત કેવી રીતે રહે? ભગવાનને બધું જ અર્પણ, સમગ્ર આચાર. આચાર એટલે મારા તમામ વ્યવહાર, કર્મો, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, બોલવું, ધંધો કરવો, જે કંઈ કરીએ એ બધું ભગવાનને અર્પણ કેવી રીતે થાય? ક્યાં ગોતવા જવા ભગવાન? લઈ લઈને અમારે એક ભાઈએ રાજકોટમાં પ્રશ્ન પૂછ્યો હતો, ઘણા સમય પહેલાંની વાત છે, ત્યારે જઈને સંન્યાસી લીધો. એ કે બધું ભગવાનને અર્પણ કરીને કરવું, તો ભગવાનને અર્પણ કરવા માટે સાહેબ કયો મંત્ર બોલવાનો? એટલે મંત્ર બોલવાથી અર્પણ થાય? એ તો એક ઉપચાર છે. અહીંયા ભાવ હોવો જોઈએ, ભાવથી અર્પણ થાય. મંત્રથી થોડું અર્પણ થાય. ભલે મંત્ર છે નથી, નો ડાઉટ નથી એવું, પણ આપણે મહત્વ કેને આપીએ? મંત્રને મહત્વ આપીએ. પણ અંદર ભાવ છે એ હોય કે ન હોય, પછી ખાલી બોલી નાખીએ. આપણે ભિક્ષા લેવા માટે બેસીએ ત્યારે બ્રહ્માર્પણ કરીએ ને, બ્રહ્માર્પણ બ્રહ્મ હરિ બ્રહ્માર્પણ બ્રહ્મણ, ત્યારે એના અર્થનું અનુસંધાન થવું જોઈએ. ખાલી મંત્ર બોલવાથી તો ઠીક છે, એની અસર હોય છે, નથી હોતી એવું નથી કહેતો, પણ તમે જે હેતુથી એને અનુસરો છો એ હેતુ બર નથી આવતો, સિદ્ધ નથી થતો. તો અહીંયા પૂછે છે કે તમે કહો છો નારદજી કે ભાઈ તદ અખિલ આચારતા અર્પિત હોવું જોઈએ, તો એ અખંડ એક રસ અર્પણ કેવી રીતે થાય? અખંડ એટલે એનો ખંડ ન થાય, સતત ભગવાનને અર્પણ જ થતું રહે. તો ઘણી ઘડી મારે મંદિરમાં જવું કે હાલો ભગવાન આ કર્મ તમને અર્પણ કર્યું, વળી પાછું કંઈક સાંભળીએ તો હે ભગવાન આ તમને અર્પણ કર્યું, કંઈક કરીએ પરિણામ આવે તો આ ભગવાન તો શું કરવાનું? તો કહે છે કે જવાની જરૂર નથી, જ્યાં છો ત્યાં ભગવાનના દર્શન કરો. ગીતાજી, આપણા બધા શાસ્ત્રોમાં એના ઉપાયો બતાવેલા છે. ગીતાજી તો બહુ સરસ કહે છે, જુઓ, યદ યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદ દુર્જિતમેવ તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. શું કહે છે ભગવાન? ત્રણ વસ્તુમાં કીધી. યદ યદ વિભૂતિ મત સત્વમ, સત્વમ સત્વ એટલે ઐશ્વર્ય, સમજો, પ્રભાવ. જે કાંઈ તમને આ જગતમાં પ્રભાવશાળી લાગે, કાંતિવાન લાગે, બીજું ઉર્જાવાન લાગે, આમ ઉર્જાથી છલોછલ માણસો આપણે જોયો. જો નાનું બાળક હોય તો ઉછળતું હોય ને, થંડરબોલ્ટની જેમ કુદાકા મારતું હોય, આવી ઉર્જા કોઈનામાં જોવા મળે. અને વાસ્તવિકતા ક્યાંય જોવા મળે? વાસ્તવિકતા શું છે? આ ત્રણેય ક્રમશઃ છે. ઐશ્વર્ય એટલે કાં સૌંદર્ય હોય, કાં એનામાં આવડત હોય, કાં એનામાં બળ હોય, કાં એનામાં આપણે કહીએ ત્યારે ભાઈ એની તો વાત જ જુદી છે. એ માણસ તો ગમે એને મનાવી લે, એની પાસે એવું કૌશલ્ય, એવી આવડત છે, નાખણી એવી કરે ને કે માણસ ના જ ન પાડી શકે એમ.
તો એ જે એની કળા છે ને, ભગવાન કહે છે કે મારા તેજના એક અંશમાંથી એ પ્રગટ થયેલું છે, એનું ઐશ્વર્ય, એનું તેજ, એની ઉર્જા જ્યાં તમને દેખાય તો સમજવું કે આ ભગવાનનો અંશ છે. જો વિનોબા ભાવે એવું કહેતા કે પહેલાં મોટા મોટા એકડા ઘૂંટો, પછી નાનો એકડો આવડે. આપણે આપણને અનુભવ છે ને, ભણવા જઈએ ત્યારે પાર્ટીમાં શું કરે પહેલાં, હવે તો ખબર નથી, પણ આપણા વખતમાં ટીચર એવું કરતા, આખી પાર્ટીમાં એક એકડો કરીને આપે, પછી પેન આપે, આને ઘૂંટો, ઘૂંટીએ થોડીક વાર ઘૂંટીને પછી કંઈક બસ આવે તો કે ના, હાથીના પગ જેવો જાડો થઈ જવો જોઈએ, ઘૂંટા જ રાખો એટલે હાથ વળે. બરાબર. હવે એકડો કરી નથી દેતા ટીચર, એમને એમ કે હવે તું કરજી, તેને આવડી ગયો એકડો કરતા. આખી પાર્ટીમાં મોટો એકડો કરે, આવડી ગયો. હવે આમ 4 ખાના પાડે, 1 2 3 4, હવે 4 એકડા ઘૂંટો, 4 એકડા આવડી ગયા. હવે આખું 1 થી 10 નો પાડો લખી દે, 1 2 3 4, પાર્ટીમાં આખી પાર્ટીમાં એક જ પાડો હોય, એ આવડી ગયો. હવે 5 કે 10 પાડા તમે લખો, એ કેવડા અક્ષર થઈ જાય? પેલા મોટો એકડો ઘૂંટો તો એને મોતીના દાણા જેવો એકડો કરતા આવ્યો. તો ભગવાન કહે છે કે તું પેલા છે ને મોટા મોટા એકડા ઘૂંટ ને. વિનોબા ભાવે એવું કહેતા, મોટા મોટા એકડા ઘૂંટ ને, તને ઝીણું ઝીણું સૂક્ષ્મ નહીં દેખાય. પીપળાની પૂજા કર, હિમાલયની પૂજા કર, મંદિરના પૂજારી છે એમાં તું ભગવાનનું સત્વ જો કે ભાઈ આ તો પવિત્ર માણસ છે, ભગવાનની વિભૂતિ કહેવાય. મને પીપળામાં ભગવાન દેખાશે, બાવળમાં દેખાશે? બાવળમાં નહીં દેખાય, પીપળામાં દેખાય. તુલસીમાં મને ભગવાન દેખાશે, પણ એવો કોઈ બીજો કાંટાવાળો છોડ હોય તો એવો દેખાય મને? ગોળડીમાં દેખાય? નહીં દેખાય. ભગવાન કે પહેલાં તું મોટા એકડા ઘૂંટ. પવિત્ર જે વસ્તુ ગણાય છે, આપણા વંશ પરંપરાથી આપણે સાંભળતા આવ્યા છીએ, એ મોટો એકડો છે. એમાં તું ભગવાનને જોવાનો, ભગવાનની વિભૂતિને નિરખવાનો પ્રયત્ન કર. એ થઈ ગયું. હવે થોડોક એનાથી નાનો એકડો, 4 એકડા. એટલે હવે તને જો પીપળામાં ભગવાન દેખાણા હોય તો બાવળમાં જો. પણ બાવળમાં કેમ જોવું? તો એમાં કાંઈ તને વિશિષ્ટ દેખાય છે, પ્રભાવશાળી દેખાય છે? તમે જોયો છે દાંતણીઓ બાવળ જોયો છે કોઈ? અત્યારે ચોમાસામાં જોયો છે? અત્યારે જોજો, ક્યાંથી જોવા મળે. એમાં પીળા કલરના એવા સરસ ફૂલ આવે, અને એ ફૂલ એટલા ચમકદાર હોય ને એટલા સુગંધી હોય, એમ થઈ જાય ભગવાને આને ભલે કાંટા દીધા પણ આ ફૂલ આપી તો ભગવાને એના ઉપર અનંત કૃપા કરી નાખી. તો આવા ફૂલ એમાં ભગવાન દેખાય ને આપણને, આકર્ષે આપણને કે આ કેવા સરસ ફૂલ છે. હાવ ઝીણા ઝીણા હોય, એનો કંઈ ગુલદસ્તો બને નહીં, પણ 2-4 ફૂલ તમે થોડીક હાથમાં લઈને આમ સૂંઘો ને તો મગજ તર થઈ જાય, એટલી મસ્ત સુગંધ હોય એની. બાવળના ફૂલની, દાંતણિયા બાવળની વાત કરું તો એમાંય કાંઈક વિશેષતા છે ને, એનું ઐશ્વર્ય છે, એનું સૌંદર્ય છે. ભગવાન કે એ મારો અંશ છે. ત્યાં જોતું કે આ ભગવાનની વિભૂતિ છે, અહીંયા ભગવાન છે. તો બાવળ સાથે જ્યારે પનારો પાડો તો તમારા કર્મને એ વિભૂતિ તરીકે ભગવાનને જોઈને એને અર્પણ કરો. મંદિરમાં જઈને અર્પણ કરવા જવાની જરૂર નથી. તો કે મારું ઐશ્વર્ય જ્યાં દેખાય, મારું સૌંદર્ય જ્યાં દેખાય, જ્યાં તને તેજ દેખાય, એ મારો અંશ છે. જ્યાં તને ઉત્સાહ, ઉર્જા, ખૂબ ઉત્સાહથી અમુક માણસો કામ કરતા, ઉછળીને દોડીને કામ કરતા, એ મારો અંશ છે. એમાં તું જો હરણમાં આપણને ભગવાન ન દેખાતા હોય તો હરણ દોડતું હોય ત્યારે કેવા કૂદાકા મારે, આમ જોવાની મજા આવી જાય. અમે ગયા હતા ત્યાં રાજસ્થાનમાં, પેલું ધોરા કેવું કે છે ને, આખું બિશ્નોઈઓનું વતન છે, બિશ્નોઈ કોમનું ગામ છે આખું. ત્યાં અભયારણ્ય છે આખું. ત્યાં હરણના ટોળા હોય. અને કેવું અભયારણ્ય, અને કદાચ આની પહેલાં તમને એની વાત, બિકાનેર પાસે મુકામ ધોરા એવું ગામનું નામ છે. અને ત્યાં જંબોજી મહારાજનું પ્રાગટ્ય થયેલું, એ ભગવાનનો અવતાર માને છે લોકો. અને એનું મોટું મંદિર, તાજમહાલ જેવું મોટું મંદિર છે. દરરોજ સવારે ગાયના ઘીથી યજ્ઞ થાય. ત્યાંની બધી જ રસોઈ ગાયના ઘીમાં બને, તેલ વાપરતા જ બધી, અને ફ્રી ઓફ જમવાનું બધું બહુ સરસ બધું છે. તો અમે ત્યાં હતા, જોયા આમ હરણના ટોળા નીકળતા હોય. એટલું બધું અહિંસક વાતાવરણ છે ત્યાં. અમે એ વસ્તુ જોઈએ કે કૂતરો બેઠો હોય ને એની ઉપરથી બિલાડી માથે પગ દઈને વહી જાય. એ તો ઠીક છે, મોર હતો અને સાપ એની વચ્ચેથી નીકળીને જતો રહ્યો, અને મોરે આમ જોયું અને કાંઈ નહીં, એનો હિંસાનો ભાવ જ નીકળી જાય. આટલું બધું અહિંસક વાતાવરણ, તમે વિચાર કરો. અને એટલું બધું શાંત અને સરસ વાતાવરણ ત્યાં છે. અમે રોકાણા હતા 10 દિવસ, અને હું આ કહું છું ને, મહાત્માની સાથે અમે ગયા હતા, એ અમને લઈ ગયા હતા, સ્વામી રામતીર્થજી અમને લઈ ગયા. તો જ્યાં જ્યાં આ વસ્તુ મને દેખાય ને, હરણના કૂદકા દેખાય ને, હરણમાં બીજું કાંઈ સૌંદર્ય ન હોય, રપટીક્યા જેવું બિચારું હોય, ઊંઘી પૂંઘી જેવું લાગે આપણને, પગે જોવા ન ગમે, ના શીંગડાઈ કંઈ ઠેકાણા વગર ના હોય, પણ એના કૂદકા કેવા છે? કોયલ હાવ કાળી કાળી હોય, જોવી તમે જોઈ છે કોયલને? જોવી ન ગમે, પણ એનો અવાજ સાંભળીએ તો
આપણને સામે ટપકો કરવાનું મન થઈ જાય. હજી આ ઉંમરે ઘણી વખત મને તો એટલો હોય ને કોઈ બોલતે તો સામે એમ ટેમ કરવાનું મન થાય ખરું, અંદર આપણને આમ પ્રેરે. તો એ શું છે? એ ભગવાનની વિભૂતિ છે. તો એની સાથે જ્યારે તમારો પનારો પડે ત્યારે સમજો કે આ ભગવાન છે, આ ભગવાનની વિભૂતિ છે, એને અર્પણ કરો. આ રીતે તમારા અખિલ આચાર, તમામ આચાર વિચાર આચરણ, તમારા કર્મો પરમાત્માને અર્પણ થાય અને એ ભગવાનનું વિસ્મરણ ભૂલાય જ નહીં. દરેક જ્યાં જ્યાં નજર મારી ઠરે હરિતું જહાજરી, ભગવાન છે બધી જગ્યાએ રહેલું છે. અને એના સ્મરણમાં કોઈ વિક્ષેપ થાય તો સહન ન થાય, આકુળ વ્યાકુળ થઈ જાય તો સમજવું કે તમારી ભક્તિ દ્રઢ થઈ છે. તો કહે છે કે આવું થાય તો. પણ જો ભગવાનનું સ્મરણ ભૂલાય તો શું થાય? ભૂલાવું જ ન જોઈએ, પણ માનો કે ભૂલાય તો શું થાય? તો કે જો ભગવાનનું સ્મરણ ભૂલાય, આપણા શાસ્ત્રોમાં કીધું ને, વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. ભગવાનનું સ્મરણ ભૂલાય એ સૌથી મોટી વિપત્તિ છે અને ભગવાનનું સ્મરણ જળવાય એ સૌથી મોટી સંપત્તિ છે. હનુમાનજી મહારાજે કીધું હતું ને, કહ હનુમાન વિપત્તિ પ્રભુ સોઈ જબ તક સુમિરન ભજન ન હોય. ભગવાનનું ભજન ન થાય એનાથી મોટી વિપત્તિ બીજી કે છે જ નહીં. ભગવાનનું ભજન એટલે ભક્તિ. ભક્તિ એટલે આપણે આ બધી વ્યાખ્યા જોઈ ગયા છે. ભક્તિ કેને કહેવાય? ભજ સેવાયામ ભક્તિ. સેવાનું નામ ભક્તિ છે. તો સેવા કેને કહેવી? સેવનમ સેવા, સેવન કરવું. વૈદ આપણને કંઈ દવા આપે એનું આપણે સેવન કરીએ ને રેગ્યુલર, તો આપણો રોગ મટે ને. આપણને બધાને ભવરોગ થયો છે અને એની દવા છે ભગવાનનું ભજન, સેવન, ભગવાનનું સ્મરણ સતત મનમાં રહેવું જોઈએ. એ એનો ઉપચાર છે. જો ભજન ન થાય તો શું થાય? તો કહે છે કે શ્રી ભગવાનની સ્મૃતિ જળવાઈ રહેશે તો, અને નહીં જળવાઈ રહે તો શું થાય એની વાત કરે. જો જળવાઈ રહેશે તો આપણાથી થઈ ગયેલા પાપ પણ પુણ્યમાં ફેરવાઈ જશે. અને જો ભગવાનનું ભજન ભૂલાણું, ભગવાનની સ્મૃતિ ભૂલાણી, ભગવાન ભૂલાઈ ગયા તો કરેલા પુણ્ય પણ પાપ થઈ જશે. આવું કેમ થાય સ્વામીજી? તમે હાવ ગપ્પા કેમ મારો છો? આવું તો બનતા હશે કંઈ? એનો તર્ક છે, એનું સમાધાન છે. જુઓ, પહેલાં શું કીધું કે ભગવાન ન ભૂલાણા હોય તો તમારાથી થતા તમામ કામ, તમે કરતા કામ એમ નથી કીધું, તમારાથી થઈ જતા. જો ભગવાન અંદર બેઠો હશે તો તમારાથી દુષ્કર્મ થશે જ નહીં. તો તમારાથી થતા કામ કદાચ પાપ હશે તોય પુણ્ય થઈ જશે. પાપ સમાજમાં ગણાતું હશે, શાસ્ત્રમાં ગણાતું હશે. જેમ કે તમે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આમ ફરવા નીકળ્યા, બરાબર કાળજી રાખો છો, કોઈને કંઈ તકલીફ ન પડે. અને મેં આની પહેલાં ઉદાહરણ એક આપેલું કે માનો તમે કાર લઈને જાઓ છો અને બહુ નિરાતે આરામથી સાવ 25, 30, 40ની સ્પીડમાં તમે જાઓ છો. રસ્તો આખો ખાલી છે, બે બાજુ મોટા મોટા ઝાડ છે. એમાં બે કબૂતર બાજતા બાજતા તમારી ગાડીના વ્હીલમાં આવીને પડે અને એક કબૂતર અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ ગયું, બીજું ઉડી ગયું. એટલે આપણે શું કરીએ? ગાડીને ઊભી રાખી, મારે હે ભગવાન એના આત્માને શાંતિ આપીએ. એ તો બરાબર છે, એટલું તો કરવું જોઈએ. પણ કેમ તમારા જ વ્હીલમાં એ કબૂતર આવ્યું? જેનું અંતઃકરણ જેવું હશે ને એવી પ્રેરણા એના અંતઃકરણમાં થશે, એવું નિમિત્ત એને બનાવશે. આ નિયમ છે. મારા અંતઃકરણમાં જેવો ભાવ હશે ને એવા કામનો હું નિમિત્ત બનીશ. તો ભગવાનને પ્રાર્થના કરવાની, હે ભગવાન મારા ઉપર કૃપા કરો, મને કોઈના મૃત્યુનું કે કોઈના દુઃખનું કે કોઈના સંકટનું નિમિત્ત ન બનાવીશ. જ્યારે જ્યારે આપણાથી આવું કંઈ થઈ જાય, અજાણતા થઈ ગયું, 100% એના આત્માને શાંતિ આપે. ભારે કરી મેં તો બહુ પ્રયત્ન કર્યો હતો પણ હવે એમાં મારો કંઈ દોષ નથી, એ બધું જે કંઈ ચેતાવ બના કરીએ. પણ આટલું ખાસ કેવું, હે ભગવાન મને હવે આવી રીતે બીજા કોઈના મૃત્યુ માટે, બીજા કોઈના દુઃખ માટે, બીજા કોઈની પીડા માટે, બીજા કોઈની પરેશાની માટે, હેરાનગતિ માટે મને નિમિત્ત ન બનાવીશ. જો આપણું અંતઃકરણ શુદ્ધ થશે ને તો સત્કાર્ય માટે તમારા હૃદયમાં પ્રેરણા ઉત્પન્ન થશે. એટલે જે કોઈ માણસ કંઈ પણ કરે છે ને એ નિમિત્ત છે. આપણને દુઃખ આપનાર માણસ એ નિમિત્ત છે, આપણા કર્મોનું ફળ આપે છે. પણ એ જ કેમ નિમિત્ત બન્યો? કારણ કે એનું અંતઃકરણ એવું છે. એટલે એ નિમિત્ત એના હૃદયમાં પ્રેરાય, સ્ફુરણ થાય. આ કુદરતનો નિયમ છે, એમાં ભગવાન કાંઈ કરતો નથી. જેમ કે સમજો લોહ ચુંબક હોય તો ટાચણીનો ઢગલો પડ્યો, બાજુમાં લોહ ચુંબક મૂકું તો ખેંચાય કે ન ખેંચાય? અને આ બાજુ ફૂલનો ઢગલો પડ્યો, એ ખેંચાય? ન ખેંચાય. સીધી વાત છે. લોહ ચુંબક ટાચણીઓને ખેંચે છે. બસ એ રીતે તમારું આ લોહ ચુંબક કેવું છે એ પ્રમાણેના ભાવને ખેંચશે. જો અંતઃકરણ મેલું હશે
હિંસક ભાવ અંદર રહેલો હશે તો એવી પ્રેરણા થશે અને તમે કોઈના એવા દુઃખના નિમિત્ત બનશો. અને તમારું હૃદય ઉદાર હશે, કરુણાથી સભર હશે તો કોઈને મદદ થવામાં તમે નિમિત્તરૂપ થશો. અચાનક તમે જતા હોય ને કોઈનું ધ્યાન ન હોય ને પાછળ જોતા આવ્યો અને સામેથી જોરદાર વાહન આવે અને તમારું ધ્યાન ગયું, તમે બાવડું પકડીને ખેંચી લેશો. હા, અજાણ્યો માણસ, અરે ભાઈ ધ્યાન રાખજો, હમણાં કટરો આવે, પીલી ના કરતા. તમને બચાવવાની પ્રેરણા કોણે કરી? એ ક્યાં તમારો સગો છે અને એના માટે તમે ક્યાં દોષિત છો? કદાચ એક્સિડન્ટ થઈ જાય તો એનું ધ્યાન મળતું ને, છતાં તમારા અંદર કરુણા જાગે છે. ધક્કો મારીને કદાચ માણસ પડી જાય, એનો ગોઠણ છોડાઈ જાય તોય પણ એને તમે મૃત્યુના મુખમાંથી બચાવ્યો. તમે એના સત્કાર્ય માટે નિમિત્ત બન્યા, કારણ કે તમારું અંતઃકરણ કરુણાથી સભર છે. એટલા માટે તો જોજો આપણું અંતઃકરણ કેવું છે એની એક કસોટી છે. એક શેરીમાં તમે દાખલ થાવ ને, સુનસાન શેરી હોય ને એમાં દાખલ થજો. એમાં કૂતરાઓ સૂતા હોય આમ દિવાલના છાંયે, અને શેરીમાં દાખલ થાય ને કૂતરું આમ કરીને જાગીને ભાગી જાય તો સમજી લેવાનું આમાં હિંસાનો ભાવ વધી છે. નહીંતર એની માથે પગ દઈને વયા જાવ તો ઉઠે નહીં. આવા દાખલાઓ છે. સિંહ ને બકરી એક આવેડામાં એક તળાવમાંથી પાણી પીતા, ઋષિઓના આશ્રમમાં આવું જોવા મળતું અત્યારે નહીં છે. મેં જોયું ને, તમને કીધું ને મુકામ ઢોરા, આવી રીતના અમે જોયેલું. કૂતરો ને બિલાડી ભેગા રમતા હોય, કૂતરાના પગ વચ્ચે બિલાડી રહી જાય, મોરા માટા મારતો હોય ને બાજુમાંથી સાપ નીકળી જાય, હરણ છલાંગો મારતો મારતો આપણા ખોળામાંથી એમ ટપીને વયું જાય, જરાય એને બીક ન લાગે. એટલે અમે પીપળો કે વરડો હતો, એનો ઓટો હતો, અહીંયા જરા લાંબા થઈને સૂતા સૂતા ચર્ચા કરતા હતા. તો હરણ આમ ઓટા ઉપર ચડી અને અમને આમ ટપીને આગળ વયું, તો એને બીકે નહીં લાગ્યું કે આ માણસનો કંઈ ભરોસો કરે. તો છતાંય કર્યો, કારણ કે વાતાવરણ જ એવું હતું. આપણા અંતઃકરણનો હિંસક ભાવ નીકળી જાય ખ્યાલ. એટલે જો મારાથી કોઈ પાપ કર્મ થઈ ગયું હોય, કર્યું ન હોય, થઈ ગયું હોય તો પણ, કારણ કે મેં પરમાત્માને બધા કર્મો અર્પણ કરેલા છે. પરમાત્માએ એનો હું, કારણ કે મેં કામના વશ સંકલ્પપૂર્વક એ કામ નથી કર્યું એટલે એ કર્મ મને બાંધે નહીં. કર્મનું બંધન એટલે પાપ, કર્મનું બંધન થતું નથી. અને જો ભગવાન ભૂલાઈ ગયા અને મેં સત્કર્મ કર્યું હોય તો એ અંદર અહંકાર પુષ્ટ થશે ને, કે જોયું મેં કેટલું આજે સારું કામ કર્યું, હું ન હોત તો તમારું શું થાય. તો તમે અહંકારપૂર્વક કર્યું તો એ કર્મ તમારા બંધનનું કારણ બને. બંધન એ જ પાપ. પાપ એટલે કાંઈ બીજું કાંઈ ખોટું છે. બંધન કરે, તમને બાંધી રાખે, એનું નામ પાપ છે. તો પાપ પણ પુણ્ય બની જાય અને પુણ્ય પણ પાપ બની જાય. જો ભગવાનનું સ્મરણ હોય તો થઈ ગયેલું પાપ પણ પુણ્યમાં પરિવર્તન થઈ જાય. અને જો ભગવાનનું સ્મરણ ભૂલાયું હોય તો થયેલું પુણ્ય કર્મ પણ બંધનકારક બને, પાપનું કારણ બને. ફરીથી જન્મ મૃત્યુના ચક્કરમાં નાખે આપણને. અરે અમે ક્યાં એવા પાપ કર્યા હતા ભગવાન કે અમારે આ દિવસો જોવાનો વારો આવ્યો. કેટલો અહંકાર કરીને આ બધું કર્યું હતું ને, તો પછી વારો તો આવે જ નથી. તો સીધો એક ને એક બે જેવો છે ભગવાન કે આમાં હું કાંઈ ન કરી શકું, હું તો થોડીક કરુણા કરું, થોડુંક તને હળવું કરી દઉં, ડાયલ્યુટ કરી દઉં, ધીમે ધીમે તને આગળ એવું કંઈક વ્યવસ્થા ગોઠવી દઉં. કારણ કે એક વસ્તુ તો યાદ રાખજો તમે, હંમેશા યાદ, હું તો કહું જ છું, દર વખતે અહીંયા મેં કીધેલું છે, દરેકે એવું માનવું કે હું ભગવાનનો લાડકો દીકરો છું, બસ, કે હું ભગવાનની લાડકી દીકરી છું, બસ. મારા ઉપર તો ભગવાનની એવી કરુણ કૃપા છે. અને તમે વિચાર કરજો ને, આપણે કેવા છીએ, આપણા વિચારો બહાર આવી જાય તો કોઈ મોઢું બતાવવા જેવા રહી ખરા રહીએ? કેટલા દુષ્ટ વિચારો આપણે કર્યા હશે અને હજી આવતા હશે ને નહીં આવતા રહી ખરા. છતાંય પણ ભગવાન આપણને ખુલ્લા નથી પાડતો, અને છતાંય આપણી લાયકાત નથી, છતાંય કેટલું બધું લાયકાત ઉપરાંતનું આપે છે. આપણી હારે હતા, આપણાથી વધુ લાયક હતા, આપણાથી વધુ સજ્જન હતા, એ લોકો બિચારા મજૂરી કરે અને આપણને તો ભગવાને કેટલું આપ્યું. જે આપ્યું છે એના માટે આપણે અધિકારી છીએ ખરા? નથી. ભગવાને કૃપા કરી છે, કેટલું કૃપાળુ છે, તો હજી કરે જ છે. એટલે ભગવાન ભૂલાશે ને તો અહંકાર પુષ્ટ થશે, અને તો કામના સફળ કર્મ થશે, અને તો બંધન થશે, તો પુણ્ય કર્મ પણ પાપ જ ગણાય. અને જો તમારો ભાવ શુદ્ધ હશે તો તમે કોઈને ધક્કો મારવો એ પાપ છે કે પુણ્ય છે? પાપ જ છે ને. કોઈ ધક્કો મારીએ પણ ખટારામાંથી તમે પિલાતા બચાવ્યો છે તો તમારું એ પાપ કર્મ પણ ખરેખર તો પુણ્ય કર્મ થાય. કારણ કે ભગવાને તમારા અંદર આ પ્રેરણા જગાડી, તમારું અંતઃકરણ શુદ્ધ છે, તમે કોઈના હિત માટે કામ કર્યું ખ્યાલ. એટલે કે જો ભગવાન બોલાશે તો વિપત્તિ, અને સંપત્તિ સંસ્મરણે સંપત્તિ. ભગવાનનું સ્મરણ એ જ મોટી સંપત્તિ છે, ભગવાન ભૂલાય એ જ મોટી વિપત્તિ છે. આ રીતે ભગવાનને યાદ રાખી અને પછી આપણા બધા કર્મો થવા જોઈએ. તો કહે છે કે ભાઈ
માનો ભગવાનને આપણે યાદ રાખીએ તો પછી શું કરવાનું, કેવી રીતે કરવાનું, તો એ પણ ગીતાજી આપણને એનો રસ્તો બતાવે. તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્યતે. ભગવાન કહે છે કે બધા જ કાળે સતત નિત્ય નિરંતર, સર્વસુ કાલેષુ એટલે હું નિત્ય નિરંતર. નિત્ય નિરંતર એટલે વિના વિરામ. વિના વિરામ એટલે અખંડ. એક શબ્દમાં કહે અખંડ સ્મરણ રહેવું જોઈએ. ભગવાન ભૂલાવા જ ન જોઈએ. અને સ્મરણ કરતા કરતા બે સાથે જ તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્યતે. મામનું સ્મરણ અને યુદ્ધ, મારું સ્મરણ કર અને યુદ્ધ કર, બે હારે લીધા છે. એટલે સ્મરણ કરતા કરતા યુદ્ધ કર. આપણે ક્યાં યુદ્ધ કરવા જવું છે ભાઈ? હમણાં રશિયાનું યુદ્ધ હાલે જવા નથી આપણે. અહીંયા યુદ્ધનો અર્થ છે સંઘર્ષ. જીવન જ એક યુદ્ધ છે મોટું. તારા જીવનનો સંઘર્ષ કર. મને યાદ કરતા કરતા, મારું સ્મરણ રાખતા રાખતા તારા જીવનનો સંઘર્ષ પૂરો કર. સંઘર્ષ શું કામ કરવાનો છે ભાઈ? તું સંઘર્ષ લઈ લે ને, મને એમનેમ જીવવા દે, પણ એ તો તારા કર્મનું ફળ છે, એ તો કરવું જ પડશે. કર્મોનું ફળ છે તો ભોગવવું પડશે ને. એક સંઘર્ષ તો કર્મોના ફળ ભોગવ, પણ કોઈ મારી કરતા કરતા નહીં, રામ રામ કરતા. આવા બે દાખલા તમે જોયા હશે, ગામડે હોય કે અહીંયા પણ હોય. વડીલો હોય ને, મોટી ઉંમરના બીમાર પડે ને, તો કોઈનો સ્વભાવ એવો કકડાટ ભરેલો હોય ને, આખો દી હોય કરતા, રે મરી ગયો રે, મને તો કોઈ ધ્યાન જ નથી આવતું રે, મને આમ છે, આખો દિવસ કકડાટ કરતા હોય. અને ઘણા માંથી એવા જોયા છે, ગમે એવા બીમાર રામ વાતે રામ, ઊંકારો કરે ભેગું રામ નીકળે. તમે વિચાર કરો કઈ સ્થિતિ સારી કહેવાય? મામનુસ્મર યુદ્ધ. સંઘર્ષ કર, પણ કેવી રીતે કર? મારું સ્મરણ કરતા કરતા. એટલે એ કર્મ તને બાંધશે નહીં. કોઈ કરતા કરતા બાંધશે. શું કામે? કોઈ મારું ધ્યાન જ નથી રાખતા. એના માટે દ્વેષ ભાવ થયો ને તમે. રાગ કે દ્વેષ બંધનકારક છે. આ હાવસીથી બે દોરડા છે મોટા. રાગે બાંધે છે, દ્વેષે બાંધે છે. અને જો ટેટી પાકી ગઈ તો એ દ્વેષનો પાછો બદલો લેવા માટે તમારે આવવું પડશે. વેરભાવ લઈને તમે જાઓ છો ને, વેર વાળવા આવવું પડશે તમારે. અને સદભાવ હશે તો પણ એના ઉપર તમારે ઉપકાર કરવા આવવું પડશે. એટલે ભગવાન કહે છે કે મામનુસ્મર યુધ્યતે. મારું સ્મરણ કર અને તારા જીવનનો સંઘર્ષ કર. ક્યારે? પહેલાં શું કરવાનું છે? બધામાં ભગવાનની વિભૂતિ જો, અને પછી મારું સ્મરણ કરતા કરતા તારા જીવનના કર્તવ્યો પૂરા કર. ભગવાને જે રોલ આપ્યો છે આપણને, એ રોલ સરસ રીતે ભજવો. મેં કીધું તો આની પહેલાં મારે એક વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો हिंदी कि अपने जीवन के कर्तव्य को इस तरह से निभाओ कि पर्दा गिरने के बाद भी तालियां बजती रहे. जीवन रोल नाटक है आ तो एवं सरस नाटक भजवो तमे कि नाटक पूરું થઈ જાય તો તાળીઓ પડ્યા રાખે. હા હા શું વાત, મસ્ત કામ કર્યું. તો આપણે આપણા જીવનમાં જે કંઈ આપણા ભાગે પિતાનો રોલ છે, પાડોશીનો રોલ છે, શ્રોતાનો રોલ છે, ભક્તનો રોલ છે, જે કંઈ રોલ આપણા ભાગે હોય, નોકરિયાતનો રોલ છે, નિવૃત્ત માણસનો રોલ છે, જે કંઈ આપણો માણસ તરીકેનો, મનુષ્ય તરીકેનો રોલ છે, એટલો સરસ રીતે આપણે નિભાવવાનો. પણ ક્યાંય વળગવાનું નહીં, આસક્તિ ક્યાંય થવી જોઈએ નહીં. હું આ મારો ખેલ ભજવું છું, મારો રોલ નિભાવું છું, એ મનમાં યાદ રાખવાનું. ગમે એવો અભિનેતા ભિખારીનો વેશ લઈને ભિખારી કરતાં સારું કામ કરતો હોય, આમ કકડાટ કરતો હોય, કરુણા જગાડતો હોય, આપણને દાન દેવાનું મન થઈ જાય એવી રીતે બોલતો હોય, પણ એ પોતે જાણતો હોય કે હું તો કરોડપતિ છું, એમ હું તો ભિખારી છું. એવી રીતે આપણે અંદરથી જાણવાનું કે હું કોણ છું. રોલ કરવાનો છે, પિતા તરીકેનો, પુત્ર તરીકેનો, માતા તરીકેનો, પાડોશી તરીકેનો, ભાઈ તરીકેનો, જે કંઈ આપણા ભાગે રોલ આવ્યો. કાંઈ નહીં તો મનુષ્ય તો છીએ ને, તો મનુષ્ય તરીકેનો રોલ ભજવવાનો જ છે, પણ ક્યાંય આસક્ત થવાનું નથી. મામનુસ્મર યુધ્યતે. આવી રીતે કરી અને જો તું ભગવાનમાં અનુરાગને જાળવી રાખી શકે તો તારી ભક્તિ દ્રઢ થઈ છે એવું માની શકાય. હવે એક આપણે પાછા માનીએ નહીં ને આ બધી વસ્તુ જલ્દી, તો કે તમે કહો છો એ વાત સાચી, પણ એવું ક્યાંય ઉદાહરણ જોવા મળે છે ખરું? ક્યાંય એવો એક દાખલો ખરો? તો આગળના સૂત્રમાં 21મું સૂત્ર એમાં કહે છે કે આ પરમ પ્રેમના લક્ષણો તમને ક્યાંય જોવા મળે છે? તો કહે છે કે હા, યથા વ્રજ ગોપિકા નામ. આ બધા જ લક્ષણો તમને વ્રજની ગોપીઓમાં જોવા મળશે. એ ક્ષણ પણ એ ભગવાનને ભૂલતી નથી. સતત એના જીવનના તમામ કાર્યો ભગવાનના અનુસંધાને જતા. તન નમસ્કાર, એ નમસ્કાર કરતી તો ભગવાનને. તદાલાપ, એ કંઈ આલાપ કરતી, વાર્તાલાપ કરતી, તો એ બધો ભગવાન માટેનો. તદ વિચેષ્ટ, એટલે ભગવાનની ચેષ્ટાઓનું અનુકરણ કરે.
ભગવાન તમને ખબર હોય ને તો પેલા રાસલીલા વખતે અદૃશ્ય થઈ ગયા હતા, પછી બધી ગોપીઓને ગોતતી. તો છેલ્લે તેની એવી સ્થિતિ આવી કે બધી ભગવાનની લીલાઓનું અનુકરણ કરવા માંડી. એક ગોપી આમ ચૂંદડી લીધી, આમ આમ હાથ રાખ્યો, આમ ઊંચો કરીને કે જો મેં આ ગોવર્ધન ઉપાડ્યો, બધા આવી જાઓ, નીચે આવી જાઓ, વરસાદથી ભીંજાશો નહીં, આ મેં ગોવર્ધન ઉપાડ્યો. એની લીલાઓનું અનુકરણ કરવા માંડી કે પોતાને જ કૃષ્ણ સમજવા માંડી. તો એક ગોપીએ લાકડાનું ઠૂઠું લઈને કે જો હું બંસરી વગાડું છું, સાંભળો બધા. તમે વિચાર કરો, આ નાની કીકલીઓ હતી, બબે છોકરાઓની માઓ હતી, મોટી મોટી ઉંમરની હતી, પણ એટલી બધી તલ્લીન ભગવાનમાં. તો કહે છે કે એના ભગવાનમાં જ મન લગાવીને ત્રણ ચાર વાતો કરી છે. એમની જ ચર્ચા કરતી, એમની જ ચેષ્ટાઓનું અનુકરણ કરતી અને એ જ પરમાત્માના ગુણોનું ગાન કરતી આ ગોપીઓ એક ક્ષણ પણ ભગવાનને વિસરતી નહોતી. અરે ક્ષણ તો આપણે જાજુ કહી છીએ, ક્ષણાર્ધ પણ નહીં. જ્યારે એની પાપણ આમ પટપટતી ને ત્યારે એ દુઃખી થઈ જતી કે આ અડધી ક્ષણનો વિરહ ભગવાનનો કેમ સહન થાય, ભગવાનનું દર્શન આવે, આ મારી પાપણ કેમ આવી આવે. એને તો લાગતું કે જે વિધાતાએ આ પોપચાનું સર્જન કર્યું છે ને એ તો નિર્દય હશે, આ પોપચા બનાવવાની જરૂર નથી. કારણ કે આમ આંખ નીચીને ખોલીએ એટલી વાર તો ભગવાનનું દર્શન જતું રહે ને. એક તો માંડ ભગવાન આવતા હોય પેલા ગાયો ચરાવીને, તો થોડીક વાર તો દર્શન માંડ થતા હોય, એમાં આ પટપટ થાય, આમ 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 એક ધારી ભગવાનને વિચાર કરો, અખંડ સ્મરણ એનું જોડવે. આવી ગોપીઓનો આવો પ્રેમ. અને એ તો ઠીક છે, ચાલો આપણે એ સમજા, પણ આપણા જીવનના જે 4 પુરુષાર્થ છે ને, ગોપીઓ જેટલો ત્યાગ કોઈ કરી શક્યું નથી, કોઈ કરે જ નહીં. 4 પુરુષાર્થનો એને ત્યાગ કરી દીધો. કેવી રીતે? ભગવાન બંસરી વગાડે ને એટલે બધું ભૂલી જાય, બધું ભૂલીને નીકળી પડે. જુઓ એ કહે છે પ્રેમની આવી તીવ્રતા એ માત્ર ગોપીઓમાં જોવા મળે છે. ગોપીઓ સમસ્ત જીવન વ્યવહાર કૃષ્ણને બિનશરતી સમર્પણ, કોઈ શરત નહીં કે ભાઈ આમ કહીશ તો એ સમર્પણ જ નથી, એ તો વેપાર થઈ ગયો, તો વાણિયાવૃત્તિ થઈ ને. એ ક્યાં આપણે ભગવાનને ભજીએ છીએ. અમે નાના હતા ત્યારે આવું કરતા, તમે કદાચ કર્યું હશે. એસએસસીની પરીક્ષા કે મહત્વની પરીક્ષા આપીને પછી હનુમાનજીને પ્રણામ કરી પહેલાં કહી ભગવાન પાસ કરી દેજે તો હું તને એક નાળિયેર વધેરીશ. ભગવાન કે મૂર્ખો છું હું, કંઈ તારા એક નાળિયેર હાટું તારા આખા વર્ષનું રખડપટ્ટીને હું બાયપાસ કરી દઉં, નજરઅંદાજ કરી દઉં. મહેનત કરવી જોઈએ ને. પછી જો તમે શ્રમ કરો પછી ભગવાનની કૃપા મળે. કૃપા વગર કંઈ થતું જ નથી, પણ પરિશ્રમ પહેલી વસ્તુ છે. એક ઉદાહરણ મેં આની પહેલાં આપેલું, તમને કદાચ યાદ હોય તો. આ બહુ યાદ રાખવા જેવું ઉદાહરણ છે કે એક ગામડામાં એક સ્કૂલ, ગામડાની સ્કૂલો નદીના કાંઠે બારોબાર હોય ગામની. ત્યાં બાજુમાં શિવજીનું મંદિર હોય, બાજુમાં સ્કૂલ હોય. અમારા ગામમાં તો આવું હતું, શિવજીનું મંદિર, સામે સ્કૂલ હોય, એનું મેદાન હોય અને નદીનો પટ હોય. અને નદીના કિનારે બધા ઝાડવા ઊભા હોય, ખજૂરી હોય તેમાં ખલેલા હોય, બોરડી હોય તેમાં બોર હોય ને આવું બધું. અને રિસર્ચમાં છોકરાઓ દોડીને આંબલી ઉપર ચડીને કાતરા ખાવાને જતા હોય. એક છોકરો નીકળી ગયો નદીના કિનારે 1 કલાકની રિસેસ હોય, 2 થી 3નો બ્રેક હોય જમવા જવાનું. તો ત્યાં આંબા, એ જમાનામાં તો બધા ફળઝાડ થતા અને એ છૂટા એમના ઉગતા. તો એક આંબામાં કેરી લટકે. છોકરાને થયું કે આ કેરી તો હાવ નીચી છે, લાવું તોડીને હાવ કૂદકા મારે. પણ જરાક આટલું છેટું રહી જાય, જોરથી કૂદકો મારે, જરાક છેટું રહી જાય. કોઈ હિસાબે કેરી અંબાઈ નહીં, એકદમ કૂદ કરે. એમાં એક કોક સજ્જન ત્યાંથી નીકળ્યા, એને જોયું કે આ છોકરો ઠેકડા મારે છે. શું છે બેટા, કેમ કૂદકા મારે? અંકલ આ કેરી મારાથી અંબાતી નથી, તારે કેરી ખાવી છે, આંબી છે, લે. એને અંકલને એમ નથી તોડીને આપી દો, એને એમ કે એ પોતે તોડે તો એને સંતોષ થાય ને. એટલે છોકરાને ઉપાડીને ઊંચો કર્યો, તોડી લે. એણે તોડી લીધી અને કેરી ખાધી. હવે તમે કહો એને કેરી કેવી રીતે મળી? પોતાના પ્રયત્નથી મળી કે પેલા અંકલની કૃપાથી મળી? કૃપાથી મળી ને. હવે એ છોકરો માનો કૂદકા ન મારતો હતો અને એ થડ પાસે બેઠો હતો તો કૃપા મળત? તો પરિશ્રમથી મળી ને. પરિશ્રમ કરતો હતો અને પેલો કાકો ન નીકળો હતો. ખ્યાલ આવ્યો? શ્રમ પહેલી વસ્તુ છે, ભગવાનની કૃપાથી પ્રાપ્તિ થાય. એટલે સાધના તો કરવી જ પડે, પણ પ્રાપ્તિ તો એની કૃપાથી જ થશે. એ કરુણા ત્યારે એને જાગે કરે આ મારો દીકરો આટલો બધો દુઃખી થાય. કારણ કે હું તો લાડકો દીકરો છું ને. આટલો બધો દુઃખી થાય તો ભગવાન સ્વયં ઉતરી આવે અને મદદરૂપ થાય. એટલે આ ગોપીઓ તો એટલી બધી સમર્પિત હતી, એ 4 પુરુષાર્થનું સમર્પણ કરી દે છે. કેવી રીતે કરે છે? જો
એ બધા જ કાર્યોમાં વ્યસ્ત ગોપીઓ જ્યારે બંસરીનો અવાજ સાંભળે ત્યારે ભાગે ઘરેથી. ધર્મ પુરુષાર્થ, ધર્મ ગોપીઓનો ધર્મ શું છે? પરિવારની સેવા કરવાનો. એ બધું મૂકીને ભાગી ધર્મ પુરુષાર્થ ત્યાગી દીધો. પછી અર્થ પુરુષાર્થ, એ લોકોનો અર્થ એટલે કમાણી શેમાં હતી? દહીં, દૂધ, છાશ, માખણ. દૂધ મૂક્યું હોય ચૂલે, ઉભરાતું હોય તો ઉભરાઈ જાય, ભાગો જલ્દી, બંસરી વાગી, કૃષ્ણ બોલાવે છે, દૂધ ઉભરાઈ ગયું, એનું તો કેટલું નુકસાન થઈ ગયું ને. તો અર્થ પુરુષાર્થને ઠોકર મારી દીધી. પછી કામ પુરુષાર્થ, ભોગ, ગોપીઓ જમતી હતી, બાળકને જમાડતી હતી, હાથમાં કોળીઓ ફેંકીને ભાગી. જમવાનું પણ ભોગ પુરુષાર્થ, કામ એટલે ભોગ, પોતાના ભોગ પણ ભોગવતી નથી, થાકી હતી, જરાક આડી પડી અને બંસરી વાગી અને ભાગી, પરસેવે હતી, ખૂબ કામ કરીને આવી. એટલે આરામ એ પણ ભોગ જ છે. બધા ભોગ પુરુષાર્થ. તો ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. મોક્ષ પુરુષાર્થ એટલે પતિનું અનુગમન કરવામાં સ્ત્રીનો મોક્ષ રહેલો છે, આવું શાસ્ત્ર કહે છે. તો એના પતિનું અનુગમન કરવું છે ને. પતિ તો એ પણ ક્યાં જશે તો નીકળી ગઈ. અમુક પતિઓ તો એવા હતા જે શરદ પૂનમની રાત્રે બધી ગોપીઓ ભાગી, એમાં કોઈને ખબર પડી કે ભાઈ આ બધી જાય છે તો ક્યાં જશું. એમાં કોઈ જરા નબળી બિચારી મોડી હોય તો કે ના, હું જરા શરદ પૂનમ છે ને રાસે ક્યાંય જવાનું છે, માથે હાકર દઈ દીધી, ઘરમાં પૂરી દીધી. તો શાસ્ત્રમાં એવું કહે છે કે જે ગોપીઓ ગઈ હતી ને એની પહેલા અહીંયા કૃષ્ણની પ્રાપ્તિ એને થઈ, કારણ કે એનું ચિત્ત તો ત્યાં હતું ને. આ કૃષ્ણ શું રાસ લેતા હશે અને બધા શું કરતા, ત્યાં એની સામે પ્રગટ થયા ભગવાન. પહેલાં એને પ્રાપ્તિ થઈ, ઓલા લોકોને પછી થઈ. એટલે સ્થૂળ વસ્તુ ભલે મહત્વની છે પણ સૂક્ષ્મ વસ્તુ વધારે મહત્વની છે. તમારો ભાવ મહત્વનો. આ બધી જ વસ્તુ ભાવમય છે. આખું જગત જ ભાવમય છે. આપણે ભાવ કર્યો એટલે આવું બધું મળ્યું. આપણા ભાવનો આ પ્રભાવ છે. આપણા પોતાનું જ આ કરેલું આપણે ભોગવીએ છીએ. કોઈ આપણા માટે કાંઈ કર્યું નથી. આપણને જે મળ્યું છે ને એ બધું જ આપણે માગેલું છે. જુદા સ્વરૂપે માગ્યું હોય અને જુદા સ્વરૂપે મળ્યું, પણ માગેલું મળ્યું છે. હું ઉદાહરણ આપું છું ઘણી વાર. ક્યાંક હમણાં 2 દિવસ પહેલાં જ મેં કીધું તો કંઈ નથી કીધું કે થાય કે હવે બધા બહુ અમેરિકા જાય છે, અમેરિકા જવું જોઈએ, અમેરિકા જવું જોઈએ, અમેરિકા. અને એમાં સ્વામીજી વયા છે ત્યાં થઈ જાય. આજે સ્વરૂપાનંદજી ગયા હો, શંકરાચાર્યજી આજે 99 વર્ષની ઉંમરે ગયા. એમાં મારા જેવા સ્વામીઓને અમેરિકા જવાનો કાંઈ મોકો મળે નહીં, તે થઈ ગયા. તો જાય ભગવાન પાસે. પેલો ચિત્રગુપ્ત હોય ને કે ભગવાન આનું શું કરવાનું છે? તો કે જો એની ઈચ્છા શું હતી એ પ્રમાણે કરો. તો કે એને તો અમેરિકા જવાની ઈચ્છા હતી, એવી કામના હતી, અધૂરી કામના પૂરી કરવાની હોય ને, તો કે એને મોકલો અમેરિકા. પણ ભગવાન એના કર્મો તો જેવા કર્મો હોય એવા સ્વરૂપે મોકલો. તો કે ભગવાન એના કર્મો તો કાગડા જેવા હતા, તો અમેરિકાનો કાગડો બનાવો. મેં અમેરિકા માગ્યું હતું, કાગડો નહોતું માગ્યો, પણ મારા ધંધા કાગડાના હતા ને, તો પછી જ મળે ને. ખ્યાલ આવ્યો? મેં પત્ની માગી હતી, મેં પતિ માગ્યો હતો, પણ આવો કેમ મળ્યો, આવી કેમ મળી? એ મારા કર્મો. માગ્યો તો મેં, પણ કયા સ્વરૂપે આવે એ મારા કર્મોના આધારે નથી. મારા બાળકો માગ્યા હતા, પણ કેવા બાળકો આવે જેની સાથે મારા ઋણાનુબંધ હોય, મારા કર્મોના ભોગ મને આપે, મારી સેવા કરે, એટલે મને દુઃખી કરે, જે તે મારા કર્મો હોય, અને જેવા મારા ઋણાનુબંધ એવા મને પ્રાપ્ત હોય. તો એ જ રીતે તો કહે છે કે આ ગોપીઓએ તો અર્થ પુરુષાર્થ, પતિનું અનુગમન કરવું જોઈએ, એ પણ છોડી દીધો. આવો ત્યાગ વિશ્વમાં ક્યાંય તમને જોવા નહીં મળે. 4 પુરુષાર્થનો ત્યાગ કરી દે પરમાત્મા માટે. એટલે ગોપીઓનો ત્યાગ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ઉદ્ધવજી તો મહાન જ્ઞાની, ઉદ્ધવજી જેવો કોઈ જ્ઞાની નહીં. તમે વિચાર તો કરો, દેવગુરુ બૃહસ્પતિનો શિષ્ય, સાક્ષાત બૃહસ્પતિથી વધારે વિદ્વાન કોણ હોય? દેવતાઓના જે ગુરુ હોય એનાથી વિદ્વાન વધુ કોણ હોય? એનાથી ઉત્કૃષ્ટ કોણ હોય? એનાથી નિર્મળ અને પવિત્ર કોણ હોય? એના સાક્ષાત શિષ્ય ઉદ્ધવજી. અને જ્ઞાનના ખેરખા ભગવાને જોયું આને હું ઉપદેશ આપીશ ને તો આને મગજમાં દે નહીં, એટલે એને મોકલા, જાઓ તમે વ્રજમાં ગોપીઓના સમાચાર લઈ આવો. અને ત્યાં જઈને એને જે ગોપીઓનો પ્રેમ જોયો, ત્યાં આવો એના શિષ્ય બની ગયા, ગોપીઓના શિષ્ય બની ગયા, એને દંડવત પ્રણામ કર્યા. અને અહીંયા આવીને ભગવાનને ઠપકો આપવા માંડ્યા કે તમે આ શું ધંધા કરીને આવ્યા છો? ઓલી છોકરીઓ કેવી દુઃખી થાય છે, કેવી હેરાન થાય છે, તમે જરાક તો એની સામે જુઓ. જો જે જ્ઞાની હતા એ ભક્ત, એટલે હવે કેવા ભક્ત બન્યા? જ્ઞાની ભક્ત. ભગવાન ગીતાજીમાં કહે છે મને બધા જ પ્રિય છે, પણ જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે, સમજો. એનાથી ઉત્કૃષ્ટ, એનાથી વધારે શ્રેષ્ઠ પ્રિય મને બીજું કોઈ નથી. એટલે આપણે ભક્ત તો થવાનું છે, પણ કેવા? ઉદ્ધવજી જેવા જ્ઞાની ભક્ત. મૂર્ખાઈપૂર્વક ભલે આપણે એ પણ ભગવાનને તો સ્વીકાર્ય જ છે, પણ સર્વશ્રેષ્ઠ, કારણ કે આપણો સ્વભાવ છે ને, બુદ્ધિ શ્રેષ્ઠની પ્રતિ પક્ષપાતી છે.
ઉદાહરણ જે આ વખતે આપેલું કે ભાઈ અત્યારે હવે આ ચોમાસું છે, મને ચોમાસામાં તો બધું સસ્તું શાકભાજી કયું સસ્તું થાય? દૂધી બુધી સસ્તી થાય ને, જે લાંબા ફળ હોય એ સસ્તા, દૂધી કિશોર ગલકાની સસ્તા થાય. અમારે અહીંયા આવે છે એક ભાઈ અવાજ કરતો હોય છે, 20 રૂપિયા કિલો, 20 રૂપિયા કિલો, બધું 20 રૂપિયા કિલો. અરે આટલું બધું સસ્તું. હવે મારા જેવાને કેટલું છે? એક જણાને 100-150 ગ્રામ એક ટાઈમનું. હું 2 ટાઈમનું લઉં ભેગું તો 250 ગ્રામ. હું કહું ભાઈ નાનામાં નાની દૂધી હોય નહીં મને તું આ સ્વામીજી 500 ગ્રામથી નાની એકેય નથી. તો 500 ગ્રામની દૂધી 20 રૂપિયા કિલો હોય તો 10 રૂપિયાની થાય ને. 10 રૂપિયામાં 10 દૂધી હું ફેરવી જોઉં, સારામાં સારી હોય એ લઉં. શું કામ? કારણ કે શ્રેષ્ઠની પક્ષપાતી છે. આપણી બુદ્ધિને શ્રેષ્ઠ જ જોઈએ છે. તો સર્વશ્રેષ્ઠ તો પરમાત્મા છે, એના સિવાય ક્યાં બીજું કંઈ છે? પણ આપણે વિષયોની વાસનામાં એવા અટવાઈ ગયા છીએ, ગૂંચવાઈ ગયા છીએ કે સર્વશ્રેષ્ઠ આપણને આ જ લાગે છે, એવું દેખાતું જ નથી. એટલે કે છે કે તમારું અંતઃકરણ પહેલાં શુદ્ધ થવું જોઈએ અને ત્યાગે નહીં કે અમૃતત્વમાં છું. અમરત્વ તો ત્યાગથી પ્રાપ્ત થાય. આ ગોપીઓ જેવો ત્યાગ પરમાત્મા માટે, બીજા કોઈ માટે નહીં, ઈશ્વર માટે. તો કહે છે કે એને 4 પુરુષાર્થને એના એટલે એની ભક્તિમાં અખંડ સ્મૃતિ છે, સતત અખંડ સ્મૃતિ એની ઓલામાં જળવાયેલી છે. હવે એક પ્રશ્ન આવે છે કે તમારી વાત તો સાચી, પણ ગોપીઓ તો ભગવાનને ભગવાન તરીકે જાણતી જ નહોતી. એ તો એના રૂપ ઉપર મુગ્ધ હતી, એની બંસરીના નાદ ઉપર મુગ્ધ હતી. તો એનું કલ્યાણ કેવી રીતે થાય? જો તમને એનું જ્ઞાન જ ન હોય તો કલ્યાણ કેવી રીતે થાય કે આ ભગવાન છે? વાત સાચી છે, ખરેખર સમજવા જેવો ઉત્તર છે કે ગોપીઓ ભગવાનને ભગવાન તરીકે જાણતી જ નહોતી. એ તો ઘેલી હતી કૃષ્ણની પાછળ. એ ભગવાનની માયા જે કહેવાયના અંતઃકરણના ભાવ એને એવા જગાડ્યા, એની પાછળ ગાંડી ફરતી હતી કે હા કેટલો સુંદર બાળક છે. અને હમણાં કૃષ્ણ લીલા કે કંઈક આવે છે, શું આવે છે? યશોદા મૈયાનું કામ કેવું કંઈક સિરિયલ આવે છે. તો એક દિવસ કંઈક હું જોતો ને એમાં એ બરોબર આવી ગઈ. એટલે મેં જોયું તો એક ગોપી કૃષ્ણ પાસે આવી કહે છે, જો લાલા મારી ઘેર તો તું આવતો જ નહીં. ભલે મારી ઘરે ઊંચું ચીકું નથી, પણ હું પાટલા ઉપર દોણું મૂકું છું. તારાથી તો અંબાશે જ નહીં. તારે આંબા માટે બીજો એક પાટલો નીચે મૂકવો પડે તો તારાથી અંબાય, પણ તું આવતો જ નહીં. એમ કરીને બધું કહી દે છે. આ હાલે સમજાણું? એવું બધું. અને જો હું છે ને બપોરના લાકડા લેવા માટે જાઉં ત્યારે તો આવતો જ નહીં તો તારી ખેર નથી. એટલે ઓલો સમજી ગયો કે આ ટાઈમે જવાય. આવો પ્રેમ હતો ગોપીઓના કૃષ્ણ માટે. કારણ કે એ સ્થિતિ એક કાવ્ય છે, એની પંક્તિ બહુ સરસ છે. એમાં કવિ કહે છે કે આજ લગ કંકર એક ન લાગ્યો, ગયા ભાગ્ય મુજ ફૂટી. એક ગોપી એવી હતી, બધી ગોપીઓ જાય અને ભગવાન કદમના ઝાડ ઉપર હંતાયેલા હોય અને ગીલો લઈને એના માટલું ફોડે. અને માટલામાંથી જ્યારે છાશની ધાર થાય ને તો બધા ઓલા હરણને બધા પીવે, ગોવાળિયા હોય એ પીવે, માખણના રોદા પડતા હોય તો બધા વીણે અને ખાય. અને એમ કરીને લૂંટે. એના મય લૂંટવાને જાય આખી ટોળકી. શું કામ જતા હતા? મય લૂંટવાની શું જરૂર હતી? કારણ કે એ ક્યાં જતું હતું મય? બધું મથુરામાં. એ રાક્ષસોને પુષ્ટ કરતું હતું. એટલે અહીંયા ન જઈને તમારા છોકરાને ખવડાવો એમ. અને આપણા ગોવાળિયા બધા એને જ બાળકો હતા, એમાં એનો છોકરો ભેગો હોય પાછો, એ હલતા કરતો હોય. કારણ કે નહીતર તો મમ્મી ઢીલી નાખે, એને એનો સપોર્ટ હોય. એ અંદરથી બધી ખબર લઈ આવીને આગની ટોળીને આપતો હોય પાછો. અને એનો પાછો આ ચોરોનો સરદાર આપણો કાનો. એટલે એક ગોપી એવી હતી કે એની મટકી કોઈ ફૂટી જ નહોતી. તો એ તો બિચારી રોવા માંડી. આ જ લગ કંકર એક ન લાગ્યો, ગયા ભાગ્ય મુજ ફૂટી. મારી ગોળી ન ફૂટી, મારા ભાગ ફૂટી ગયા. એકે પથ્થર મારી ગોળી ન વાગ્યો. રાહ જોતા કે કાનો મારી ગોળી ફોડે. કેવો પ્રેમ હતો બોલો! એને ભગવાન તરીકે થોડા માનતા હતા. એને તો એના રૂપ અને એના સૌંદર્ય અને એની લીલાઓ માટે પ્રેમ હતો. તો ગોપીઓનું કલ્યાણ કેવી રીતે થાય? તમે ભગવાનને ભગવાન તરીકે જાણો અને એને ભજો અને એને પૂજો તો તમારું કલ્યાણ થાય ને. તમે એક સામાન્ય બાળક તરીકે એને માનો તો ક્યાંથી તમારું કલ્યાણ થાય? તો કહે છે કે જુઓ, આ બધી વસ્તુઓ નિર્ગુણ નિરાકાર માટેની વાત જુદી છે, સગુણ સાકારની વાત જુદી છે. નિર્ગુણ નિરાકાર ભગવાન અવતાર શું કામે લે છે? તમામ પ્રાણીઓનું કલ્યાણ કરવા માટે. જ્ઞાની પુરુષ તો ગમે તે સ્થિતિમાં ભગવાનને પામી જવાનો, મુક્ત થઈ જવાનો, નિર્ગુણ નિરાકારને પ્રાપ્ત થઈ જવાનો. પણ ભગવાનના અવતારનું કારણ, ભગવાને કંઈ કંસને મારવા માટે અવતાર નહોતો લીધો, રાવણને મારવા માટે રામે અવતાર નહોતો લીધો. એ તો એક ફૂંક મારે તો બધું ઉડી જાય. ભગવાનમાં તો એટલું સામર્થ્ય છે, એને ક્યાં અવતાર લઈને આ બધું કરવાની જરૂર હતી? પણ એ લીલા કરતી વખતે એટલા નિકૃષ્ટ કક્ષાના પ્રાણીઓનું પણ ઉદ્ધાર થાય. ગીધને, નિષાદને તમે જુઓ, પેલી પાકા ચૂકા અંગવાળી, શું નામ? કુબજા.
હવે કુબજાને તો મોહ હતો ભગવાન માટે, એ ક્યાં એને ભગવાન માનતી હતી. એને કીધું મારે ત્યાં તમે એકવાર પધારો, મારી સાથે રમણ કરો. એને તો મોહથી ભગવાને એની મુક્તિ કરી દીધી. પાંડવોની મમતા હતી ને ભગવાન માટે, તો મહત્વથી એ મુક્ત થયા. પેલો 99 ગાળ બોલી ભગવાને વેરભાવથી શિશુપાળ, તો એને તો વેર હતું, તો એની પણ મુક્તિ છે. તો કહે છે કે અવતાર કાળનું સાર્થક્ય એમાં જ છે કે એના સંપર્કમાં આવનાર તમામ મુક્ત થાય. પછી એને જ્ઞાન હોય કે ન હોય, એના માટે જ્ઞાન હોવું જરૂરી નથી, તો જ અવતારનું સાર્થક્ય છે. નહીંતર અવતાર લેવાનું તો એડે જાય ને, આ નિરર્થક થઈ જાય. તો પછી ભગવાન નિર્ગુણ નિરાકાર છે એ બરાબર છે. જો એને આપણે મહેનત કરીને પ્રાપ્ત કરવાના હોય તો નિર્ગુણ નિરાકાર તો બરાબર જ છે. સગુણ સાકાર ભગવાન અવતાર શું કામે લે કે તમામ પ્રાણીઓ પર કૃપા કરી શકે, એનો ઉદ્ધાર કરી શકે. ગોપીઓ ભલે એના મહત્વ વિશે જાણતી હોય કે ન જાણતી હોય, પણ ભગવાન તો એનો ઉદ્ધાર કરે, એનું કલ્યાણ થવામાં કોઈ સંશય નથી. જે ભગવાનને ગમે તે સ્વરૂપે ભજે ને, મિત્ર તરીકે ભજે, પુત્ર તરીકે ભજે, ઇવન શત્રુ રૂપે ભજે, પણ એને ભજે તો શત્રુ રૂપે ભજવા જ પડે. ભજવા એટલે એનું સેવન સતત યાદ રહે. કંસને રાતે ઊંઘમાંથી આમ ઊંઘ ઉડી જતી, એ આવ્યો એ આવ્યો એ આવ્યો. કીધું હતું ને કે 8મો પુત્ર તારો કાળ બનશે, તો એ ઝપકીને જાગી જતો હતો. એક સેકન્ડે ભગવાનને ભૂલી નતો હોતો, ભલે ને દ્વેષ ભાવથી વેરભાવથી, પણ ગમે તે રીતે ભગવાનને ભજે એનું કલ્યાણ. ગોપીઓ મોહથી, કામનાથી ભગવાનને માનો કે એનું રૂપ, એનું સૌંદર્ય, એની લીલા, એના નખરા, એ બધું જોઈને એના માટે એને પ્રેમ હતો. તોય પણ ભગવાન એનો ઉદ્ધાર તો કરે જ. એટલે કહે છે કે સગુણ સાકાર અવતારને આવી કોઈ શરત લાગુ પડતી નથી. જ્ઞાનીનું કલ્યાણ તો બધા સમયે ગમે તે રીતે થઈ જાય, પણ અવતાર કાળમાં તો ભગવાન ન જાણે, ભગવાનને ન જાણે તો પણ એનું કલ્યાણ થાય ને થાય જ. કુબજાને રાગ હતો તો એનું કલ્યાણ થયું, પાંડવોને મોહ હતો તો કલ્યાણ થયું, શિશુપાળને વેર હતું તો કલ્યાણ થયું. ગમે તે સ્વરૂપે ભગવાન સાથે જોડાયેલા રહેવું કહેવાનો અર્થ કોઈ પણ સ્વરૂપે ઈશ્વર સાથે આપણો એક તાર જોડાયેલો રહેવો. રામકૃષ્ણ પરમહંસની વાત બહુ યાદ રાખવા જોઈએ. મને તો આમ અંદર ઊંડે ઉતરી ગયું કે જે કરો એ ભલે કરો, એક છેડો અહીંયા ભરાવી રાખો, એટલે કરંટ હાઈવે રાખે, બેટરી ચાર્જ રહે, બેટરી ડાઉન ન થઈ જવી જોઈએ. બસ ગમે તે થાય, બેટરી ચાર્જ રહી ગઈ. એટલે અમે લોકો શું સ્વામીજીનો કેમ્પ કે કંઈક હોય ને, અમે પહોંચી જ જઈએ અમારી બેટરી ચાર્જ કરવા. પછી અહીંયા બોલે ને આ મશીન અમથું બોલી શકે છે, વારંવાર બેટરી ચાર્જ કરવા જવી પડે. અમદાવાદ જઈએ, ઋષિકેશ જઈએ, જ્યાં હોય મહારાજ જ્યાં હોય ત્યાં પહોંચી જાય. થોડાક એના સંપર્કમાં આવીએ ને તોય આપણી બેટરી ચાર્જ થઈ જાય. એટલું ઝડપી કામકાજ છે. ખાલી તમે એક વખત એને મળીને આવો ને, આખું અંદરથી બધું આમ પરિવર્તન થઈ જાય. આપણને નથી લાગતું એટલા માટે કે આપણા માટલા રીઢા થઈ ગયા થાય છે, પણ આપણને ખબર જ નથી પડતી. અંતઃકરણ એટલું બધું રીઢું થઈ ગયું છે, થોડુંક જરા આળું થાય, થોડુંક જરા જે ભીનું હૃદય હોય ને એમાં છાપ તરફ બેસે. અત્યારે ચોમાસું હોય, વરસાદ આવ્યો હોય, પછી તમે ચાલો આ માટીમાં તો તમારા પગલાં ઊંડા બેસે ને. પણ ઉનાળો હોય, ડામર રોડ ઉપર આવીએ તો છાપ જ ન પડે ને. એટલે આ આળું થવું જોઈએ, ભીનું થવું જોઈએ હૃદય, તો અંદર ઊંડા સુધી છાપ બેસે. જો એવું ભીનું લાગણીશીલ તમારું હૃદય હોય તો સદગુરુના સંપર્કમાં એક વખત આવો ને તો બેટરી ચાર્જ થઈ જાય, તરત થઈ જાય. એક વખત દર્શન થાય, બેટરી ચાર્જ થઈ જાય. અચાનક સ્વપ્નમાં આવે તમને અને આપણી બેટરી ચાર્જ થઈ જાય. કોઈ પણ સ્વરૂપે પરમાત્મા સાથે જોડાયેલા રહેવું જોઈએ એવું કહેવા માંગે છે અહીંયા. તો તાત્પર્ય છે કે કોઈ પણ રીતે આપણી વૃત્તિ ભગવાન સાથે જોડાયેલી રહેવી જોઈએ, નિત્ય નિરંતર સતત જોડાયેલી રહેવી જોઈએ, તો કલ્યાણમાં કોઈ બાધા નથી. તો કહે છે કે એ વાત તો સાચી છે, છતાં પણ આગળનું સૂત્ર કહે છે 22, 23, 24 એને આપણે થોડું વ્યવસ્થિત રીતે લેશું, કારણ કે છેલ્લે આપણે લીધા હતા ને ગયા વખતે, તો થોડી ઉતાવળથી થોડું મારે સિંક્રોનાઇઝ કરવું પડ્યું હતું, એટલે થોડો વિસ્તાર આપણે કરવો તો કરી શકશું. તત્રાપી ન મહાત્મ્ય જ્ઞાન વિસ્મૃતિ અપવાદ. અહીંયા અપવાદ એટલે કલંક, અપવાદનો અર્થ છે કલંક. તો ત્યાં ભગવાનની વિસ્મૃતિ હોય તો પણ એ કલંકરૂપ નથી. પ્રેમમાં ભૂલાઈ જ જાય, મહાત્મ્ય યાદ ખબર હોય તો યાદ ન રહે. હવે તમે એક વિચાર કરો, ઉદાહરણ આપું તમને. નરેન્દ્ર મોદી અત્યારે આપણા વડાપ્રધાન છે, એ ગુજરાત આવે ને એની માને મળવા જાય ત્યારે એની મા એના દીકરાને વડાપ્રધાન છે માટે પ્રેમ કરે. એ યાદ હોય એને વડાપ્રધાન છે, પણ એ તો ભૂલી જવાનું. વડાપ્રધાન મને તારી ઘેરે, તું તો મારો દીકરો. અને માનો પ્રેમ કેવો હોય તમને ખબર? એને ઘરે નીકળે શું કે દીકરા ધ્યાન રાખજો, તને ખબર નથી જમાનો બહુ ખરાબ છે, આખી દુનિયાને ભૂખ પીવડાવે છે. તો એની મને તેમ જ લાગે મારો દીકરો તું છેતરાઈ જાય, તું ધ્યાન રાખજે, આ લોકો બહુ
તું ભોળો છો. તમારા ભાઈ હાવ ઘોડા, હવે આખા ગામને બૂચ મારતા હોય તો આપણે શું કહીએ? કારણ પ્રેમમાં મહાત્મ્ય ભૂલાઈ જાય, ભૂલાઈ જવું જ જોઈએ તો સાચો પ્રેમ છે, સમજી લો. એટલે મહાત્મ્ય યાદ ન રહે એ કલંક નથી. પ્રેમમાં મહત્તા ભૂલી જવાય તો એ કલંક નથી, એ અપવાદ નથી, એમ કે છે આ સૂત્રમાં. તત્રાપી ન મહાત્મ્ય જ્ઞાન વિસ્મૃતિ અપવાદ. મહાત્મ્યનું જ્ઞાન વિસ્મૃત થઈ જાય તો એ કલંક નથી, એ અપવાદ. અપવાદનો અર્થ અહીંયા કલંક છે, એ કલંક નથી. કેવી? પરમ વ્યાકુળતાની સ્થિતિમાં ભગવાનનું મહાત્મ્ય ભૂલાઈ જાય. હવે પરમ વ્યાકુળતાની સ્થિતિમાં ભૂલાઈ જાય તો પછી પરમ પ્રેમની સ્થિતિમાં તો ભૂલાઈ જ જાય ને ભલા માણસ. માને દીકરા ઉપર હેત એકદમ ઉભરાય ત્યારે એ યાદ રાખે કે મારો દીકરો મોટો માણસ છે, ફલાણી સંસ્થાનો પ્રમુખ છે, માટે હું એની આ આટલી આગતા સ્વાગતા સરભરા કરું, આવું યાદ રાખે? એને તો દીકરો જ દેખાતો હોય, પ્રમુખ કે પ્રધાન તો બધું માયરા કરે. એ તમારા બધા માટે, મારે તો એક દીકરો જ છે. ગમે એવો મોટો માણસ હોય ને, મને યાદ છે ને મારા બા હવે તો નથી, ભગવાન પાસે અત્યારે જતા રહ્યા છે, પણ હું પ્રિન્સિપાલ હતો અને ક્યાંય મારે તો અવારનવાર મિટિંગોમાં બધે જવાનું થાય. ગાંધીનગર અમારું જે આચાર્ય સંઘ હતો એમાંય હું સંસદનો સભ્ય હતો. તો ગાંધીનગર જવાનું હોય તો દર વખતે બાદ દીકરા ધ્યાન રાખજો, તું પાછો બહુ ઘોડો, તને ખબર નથી, બસમાં ચડતા પડતા ખીસું બીજું કપાઈ ન જાય જોજે. હું કહું બા અમે બસમાં નથી જતા, ટેક્સીમાં જાય. એ ટેક્સીવાળાને કંઈ ભરોસો બહુ કરવો નહીં, ધ્યાન રાખજે. તો હવે એ કોઈ પ્રિન્સિપાલને કે કોઈ સંઘના નેતાને સૂચના આપતા હતા, ખ્યાલ આવ્યો? એટલે પ્રેમ હોય ને અહીંયા મહાત્મ્ય ભૂલાઈ જાય, અને ભૂલાઈ જાય એ દોષ નથી, એ કલંક નથી. આના વિશેની એના પછીના 3 સૂત્રની આપણે આવતીકાલથી વિસ્તારથી વાત કરીશું, અને આ સૂત્રનો આવતીકાલથી પાઠ કરીશું. એટલે બધા પુસ્તક ત્યાંથી લઈ લેશું. શરૂઆતમાં આપણે 5 સૂત્રનો પાઠ કરીને પછી આગળ વધીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં